નમસ્કાર, કેમ છો? હમણાં 2-3 દિવસથી અમદાવાદના એક ન્યૂઝ વાળા ભાઈનો એક વિડીયો જોઈ રહ્યો છું, જેની પર એફઆઈઆર થઈ હતી ને ફરી પાછી બીજી કોઈ એફઆઈઆર થઈ. એ ભાઈનો વાંક એવો હતો મીડિયા વાળા ભાઈનો કે ભાઈએ કોઈ બુટલેગરને ત્યાં રેડ કરી અને રેડ કરવાના લીધે પછી એની પર એફઆઈઆર થવા માંડી. બુટલેગર પર એફઆઈઆર થઈ ના થઈ આઈ ડોન્ટ નો, પણ આ ભાઈ પર તો એફઆઈઆર થઈ ગઈ. ભાઈએ કંઈક ડ્રોન ઉડાડ્યું હતું અને નો ડ્રોન ઝોન એવી કંઈક મતલબ જાહેરનામું છે અમદાવાદનું, અને ડ્રોન ઉડાડ્યા એટલે એ ભાઈ પર એફઆઈઆર થઈ ગઈ. ફરી પાછી લૂંટ અને ઘણી બધી 6-7 કલમો લગાવીને પેલા ભાઈ પર મીડિયાવાળા પર એફઆઈઆર કરી છે. એ ભાઈએ હિંમત તો બહુ સારી કરી, પણ એ ભાઈને મારે થોડા મેસેજ આપવા છે કે ભાઈ આ દુનિયા છે ને, જેના માટે તમે બોલો છો, જેના માટે તમે લડો છો, જેના લાભ પાવા માટે તમે હિંમત કરો છો, એ લોકોને તમારી કઈ પડી નથી. આપણા અમદાવાદમાં, આપણા ગુજરાતમાં આ ધડક મીડિયા છે ને મીડિયા, ક્યાં કોનો અડ્ડો આવેલો છે એ દરેકને ખબર છે. દરેક પોલીસને ખબર છે કે ક્યાં અડ્ડો છે. આખા ગુજરાતના જેટલા પણ અડ્ડા છે એ દરેક અડ્ડો ક્યાં આવેલો છે એ આખા એ વિસ્તારના તમામ નાગરિકોને ખબર છે. સાવ અભણ વ્યક્તિ હોય ને એને ખબર છે, તો શું પોલીસને ખબર નહીં હોય? બધું જ મલાઈ ખાવાની સિસ્ટમમાં ચાલે છે. ભાઈ, તમારી હિંમતને સેલ્યુટ છે. આ વિડીયો તમારું મોરલ તોડવા બિલકુલ નથી. આ વિડીયો તમને હિંમત આપવા માટે બનાવી રહ્યો છું. ઇવન ખાલી વાત કરવા નહીં, તમારી સાથે ખભો ખભો મિલાવીને અને કાયદાકીય રીતે એઝ એ વકીલ તરીકે પણ તમને મદદ કરવા માટે મારી પૂર્ણ તૈયારી છે. પણ એ તમામ લોકોને આ મેસેજ છે કે તમે જો સાચું બતાવવાનો પ્રયત્ન કરશો, સિસ્ટમ તોડવાનો પ્રયત્ન કરશો, સિસ્ટમ એટલે કે જે ખોટું ચાલતું રહ્યું છે એને ઉઘાડું પાડવાનો પ્રયત્ન કરશો તો એફઆઈઆર તમારા પર છે. આ બધું જ હું વેઠી ચૂક્યો છું. 11 એફઆઈઆર. જીવનમાં ક્યારે મેં સ્મોક નથી કરી, ક્યારે ડ્રિંક નથી કર્યું, ક્યારે ખોટો ધંધો નથી કર્યો, છતાં પણ 11 એફઆઈઆર મેં વેઠી છે. તડીપાર એટલે ખબર છે ને, સમાજનો એક એવો મોટો ગુનેગાર કહેવાય જેને કે સમાજમાં રહેવા લાયક નથી, એવી કલમો પણ મારા પર લાગી છે. જ્યારે કંઈક લડીએ, કંઈક બોલીએ એટલે આ થવાનું, પણ શરમ આવી જોઈએ સિસ્ટમને. યાર સાવ આવી નિમ્ન કક્ષા. જે સત્ય છે, સનાતન સત્ય છે, એકદમ ક્લિયર દેખાય છે બધું, છતાં પણ જે સારું બતાવી રહ્યો છે, સાચું બતાવી રહ્યો છે, ફરિયાદ એની પર થઈ. સો આ ગુજરાતની અંદર ખરેખર હવે ભય એ વસ્તુનો છે કે તમે ગમે તેટલા સાચા છો, તમે ગમે તેટલા સારા છો, તમે ગમે તેટલા ઈમાનદાર છો, પણ જો કોઈ મોટી વ્યક્તિ છે તમને જેલમાં નાખવા છે તો ગમે તેવો ખરાબ, ગંદો, ખોટો કેસ તમારી પર